તો દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાને જેલમાં એક બહુ મોટી સગવડ મળી ગઈ, એક બહુ મોટી રાહત મળી ગઈ. મિત્રો, ચૈતરભાઈ વસાવા ગમે ત્યારે જેલની અંદર જઈને જમવાનું જમી શકે. વીઆઈપી 5 સ્ટાર ભાઈ ગમે તેવું જમવાનું જમી શકે. જેવું તમને ખબર હશે કોઈના લગ્નમાં જે રીતે જમવાનું હોય બસ એ જ રીતે ત્યાં પડ્યું હોય. અને ચૈતરભાઈ વસાવા બસ આમ હાથમાં ચમચી લઈ અને જે એમને ખાવું હોય એ બસ એમ ખાલી ખાઈ શકે. મિત્રો, તમે આ વિડીયો જુઓ, કાયદેસર તમારી ઊંઘ ઉડી જશે ભાઈ કે ચૈતર વસાવાને જેલમાં પણ આવી સુવિધા મળે. હા મારા ભાઈઓ, આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોની એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. એ માટે આ ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. દર્શક મિત્રો, હાલમાં તમને બધાને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે. એમની સુનાવણી 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર થશે. એટલે કે હવે બસ 3 દિવસ બાકી રહ્યા અને 3 દિવસ પછી એમની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થશે. પણ એમની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થાય એની પહેલા મિત્રો, ચૈતરભાઈ વસાવાને શું ખરેખર જેલમાં સગવડ મળતી છે? ચૈતરભાઈ વસાવાને જેલમાં એક અલગ સગવડ મળી, જે સગવડ કદાચ બીજા કેદીઓને નથી મળતી. ચૈતરભાઈ વસાવા મન ફાવે ત્યારે પોતાનું જમવાનું જમી શકે, એટલે કે મન ફાવે એ મુજબ એ કરી શકે. એટલે તે જમવાનું પડ્યું હોય તેમની જે ઈચ્છા હોય 11 વાગે 12 વાગે 1 વાગે એ પ્રમાણે એ ખાઈ શકે. શા માટે? કેમ કે ધારાસભ્ય હતા ને, ધારાસભ્ય હોય એટલે તમને ખબર જ હશે કે એમની ઓળખાણ પણ એ જેલની અંદર અલગ અલગ હોય. અને પોલીસ કર્મચારી પણ ઓળખતા હોય, જેલનો સ્ટાફ હોય, જેલ જે સિપાહી હોય, જેલ સિપાહી એ પણ એમને બહુ સારી રીતે ઓળખતા હોય. એટલે એમને છૂટછાટ આપવામાં આવી કે તમે જ્યારે મન ફાવે ત્યારે તમે ધારાસભ્ય તમે જમી શકો. તો આ છે મિત્રો એક ધારાસભ્યની તાકાત કે ધારાસભ્યને આટલી બધી સુવિધા મળે, મન ફાવે ત્યારે જમવાનું જમી શકે, સારું સારું જમવાનું જમી શકે. તો આ છે ધારાસભ્ય. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં. અને ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.